પેટ્રોલ પંપ પર ફ્રોડના ઘણા સમાચારો તમે સાંભળ્યા હશે, પણ આજે હું તમને ફટાફટ એવી 4 રીત વિશે સમજાવીશ કે જેનાથી તમને ખબર પડી જશે કે પેટ્રોલ પંપ પર કઈ રીતે ફ્રોડ થાય છે, અને જો આ 4 રીત તમે જાણી લેશો તો તમે આવા ફ્રોડથી બચી શકશો. જેમાં પહેલું છે મીટર રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરાવવું. જો ગ્રાહક સતર્ક ના હોય તો તેની સાથે છેતરપિંડીની આ સૌથી સહેલી રીત છે, કારણ કે જે ભાઈ પેટ્રોલ ભરતા હોય છે તમને કહેતા હોય છે કે ઝીરો જોઈ લો, અને જો ઘણીવાર તમે ઝીરો ના જાઓ અને એમણે પેટ્રોલ ભરવાનું ચાલુ કરી દીધું તો બની શકે કે તમારી જોડે ફ્રોડ થઈ શકે છે. બીજી રીત છે ફિલિંગ મશીનમાં ચિપ સાથે છેડછાડ. ઘણા કિસ્સામાં એવું થાય છે કે પેટ્રોલ પંપ માલિક કે પછી કર્મચારી જે ફ્યુઅલ મશીન હોય એમાં ઇલેક્ટ્રિક ચિપ લગાવી દે છે, જેનાથી તમને મીટર ઉપર તો એટલું જ બતાવે પેટ્રોલ કે જેટલું તમે ભરાવ્યું છે, પણ રિયલમાં તમારી ટાંકીમાં એનાથી ઓછું પેટ્રોલ આવ્યું હોય. અને આવી ઘટના આંધ્રપ્રદેશમાં અને કેરળમાં 2020માં બની હતી. ત્રીજું છે પૂછ્યા કે જાણ્યા વગર પાવર પેટ્રોલ ભરવું. જો કે આ કોઈ છેતરપિંડી નથી, પણ પાવર પેટ્રોલના ભાવ એ નોર્મલ પેટ્રોલ કરતાં 5 કે 10% વધારે હોય છે. એના કારણે તમારે વધારે ભાવ ચૂકવવો પડે ને એટલે પહેલા ક્લિયર કરી લેવાનું કે પાવર પેટ્રોલ ભરાવવું છે કે પછી સાદું પેટ્રોલ. અને ચોથું છે ખરાબ ફ્યુઅલ ક્વોલિટી. જો તમે પેટ્રોલ ભરાવ્યું અને તમને ડાઉટ છે કે તમારું પેટ્રોલ જે તમે ભરાવ્યું છે એની ક્વોલિટી ખરાબ છે, તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો છો. આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ડિજિટલની સાથે.